બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે. મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય તે ખબર પડતી નથી અને સમય જતાં બાળકોની આદત માતા પિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. અને એવામાં આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું કે જેથી બાળકને મોબાઈલની લત છોડાવવી સરળ થઈ શકે છે. તો ચાલો જાણીએ. બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં જો માતા પિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે તો બાળકની જિજ્ઞાસા પણ વધે છે અને તેને ફોનનો ઉપયોગ કરવાનું મન થાય છે, જેથી માતા પિતાને પણ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાળકોને ફોનથી દૂર રાખવા માટે તમે બાળકને ઠપકો આપીને કે માર મારીને નહીં પરંતુ પ્રેમથી સમજાવવું પણ જરૂરી છે. બાળકો જ્યારે ફોન માંગે ત્યારે ફોન આપવાના બદલે તેમની સાથે રમો, તેમને નવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો, જેમ કે પેઇન્ટિંગ, ડાન્સ, મ્યુઝિક, યોગ, રમતો વગેરે. જેના કારણે બાળકની મોબાઈલની લત તો છૂટી જશે, સાથે જ બાળકનું શારીરિક અને માનસિક વિકાસ પણ થશે. જાગવા અને સુવાની વચ્ચે બાળક દિવસભર શું કરશે તેનો સમય પણ નક્કી કરો. આ ટાઈમ ટેબલમાં તેમના સુવા, ખાવા, રમવા અને અભ્યાસ કરવાનો સમય પણ નક્કી કરો. પછી તેમને દિવસમાં ફક્ત 20 મિનિટથી 30 મિનિટ માટે ફોન આપો. બાળકો પાસે ફોન ન રાખો. ફોનને તેની નજરથી દૂર રાખો, જેથી તે ફોનનો ઉપયોગ કરવા માટે ઓછા લલચાય. રાત્રે ખાસ ધ્યાન રાખો કે ફોન બાળકોની નજીક ન રાખવામાં આવે. ખાતરી કરો કે તે ફોનનો ઉપયોગ તમારી દેખરેખથી દૂર ન કરી રહ્યા હોય. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.